ગાંધીનગરની બેઠક પર હાલ ભાજપે જીત નહીં પરંતુ સૌથી વધુ લીડથી જીતવાની તાકાત લગાવી છે। અમિત શાહ ગાંધીનગરથી મેદાને છે। ગત ચૂંટણીમાં અમિત શાહ 5 લાખ કરતાં વધુ લીડથી જીત્યા હતા, ત્યારે આ વખતે ટાર્ગેટ હજુ પણ વધુ રખાયો છે। ત્યારે ગાંધીનગરના ચૂંટણી જંગ પર TV9 રાજ્યસભાના સાંસદ મયંક નાયક સાથે ખાસ વાતચીત કરી। 2024નું સિયાસી ઘમાસાન કોઈ પણ પાર્ટી માટે આ મંઝિલ નથી આસાન, પણ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ લોકસભાની એક એવી હાઈ પ્રોફાઇલ સીટની જે ન માત્ર બીજેપીનું ગઢ છે પણ એક બહુ જ મોટી હાઈ પ્રોફાઇલ સીટ માનવામાં આવે છે, જે છે ગાંધીનગરની સીટ। અને આ સીટ વિશે વાત કરવા માટે મારી સાથે અત્યારે હાજર છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકજી। બહુ બહુ સ્વાગત છે તમારું TV9માં। નમસ્તે। આ એટલી મોટી હાઈ પ્રોફાઇલ સીટ છે, આની એક અલગ જ હિસ્ટ્રી છે, એક અલગ ઇમ્પોર્ટન્સ છે જે સૌ કોઈ જાણે છે, પણ ખાસ આ વખત વાત છે કે મેજિકલ ફિગર કયો રહેશે। ગઈ વખતની જે ડિફરન્સની વાત કરીએ તો 5 લાખથી વધુ મતોથી અમિત શાહજીની જીત થઈ હતી। આ વખતનો ટાર્ગેટ શું છે અને મેજિકલ ફિગર શું લાગી રહ્યું છે તમને? દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અહીંના 7 વિધાનસભાના મતદારો વચ્ચે અમે ગયા છીએ। 7 મત વિસ્તારોના અંદર પ્રજાનો જે મૂડ છે, પ્રજાનો જે મિજાજ છે, એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ ધરાવે છે। અને આ મૂડ જોતા અમને એવો વિશ્વાસ છે કે સૌથી વધારે લીડથી અમે જીતવાનો પ્રયત્ન કરીએ છીએ અને જનતા અમારી સાથે છે। છેલ્લા 5 વર્ષમાં કયા એવા વિકાસના કાર્યો અહીં કરવામાં આવ્યા છે જે તમે મોટી ઉપલબ્ધિ માનો છો? આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે દેશના ગૃહમંત્રી બન્યા અને આ લોકસભાના સંસદ સભ્ય બન્યા ત્યાર પછી આખા લોકસભા વિસ્તારમાં 22,000 કરોડ કરતાં પણ વધારે વિકાસના કામો આ લોકસભા મત વિસ્તારમાં થયા છે। એમાં પીવાના પાણી હોય, રોડ હોય, રસ્તા હોય, શાળાઓ હોય, હોસ્પિટલો હોય, નર્મદાના પાણીને પીવાના માટે પહોંચાડવાની અને સિંચાઈ માટે પહોંચાડવાની સાણંદ જેવા વિસ્તારના પ્રશ્નો હોય, આ બધા જ વિકાસના કામો જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પોતાના 5 વર્ષના સમયગાળામાં કર્યો છે। અને દરેક લોકાર્પણ હોય કે ખાતમુહૂર્ત હોય, પોતાના વ્યસ્ત સમયમાંથી પણ પોતે સમય કાઢી અને હંમેશા પ્રજા વચ્ચે પોતે આવે છે। એ ગ્રામ્ય વિસ્તારનો કાર્યક્રમ હોય કે શહેરી વિકાસનો કાર્યક્રમ હોય, પરંતુ આદરણીય અમિત શાહજી પોતાના મત વિસ્તારમાં હર હંમેશા પ્રજા વચ્ચે આવતા જ હોય છે। એટલે કે ટાઈમ મેનેજમેન્ટ એમનું ખૂબ જ યુનિક છે। હા, જરૂર છે। એમના પાસે શીખવા જેવા ગુણમાં ટાઈમ મેનેજમેન્ટ છે કે એટલા બધા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી હોવા છતાં પોતાના મત વિસ્તાર માટે કેવી રીતે સમય કાઢીને પોતાના મત વિસ્તારના થયેલા પ્રશ્નોનો નિકાલ કેવી રીતે આવી શકે, એ પ્રકારની એમની જે ગોઠવણ છે, એમનું ટાઈમ મેનેજમેન્ટ છે, એ બધા માટે શીખવા જેવો એક ગુણ છે કે એમની પાસે આ શીખવા જેવો ગુણ છે। તો આ વખત લીડનો ટાર્ગેટ શું છે? એવું અત્યારે નક્કી નથી, પણ વધારે લીડ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને પ્રજા પણ નક્કી છે અને અમને વિશ્વાસ છે કે સૌથી વધારે લીડથી અમે જીતીશું। ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો મયંકજી જે રીતે કહી રહ્યા છે, જીતને લઈને તો કોન્ફિડન્ટ છે જ, પણ આ વખત મેઇન ફોકસ, જે મેઇન ટાર્ગેટ છે તે છે 370+ યા તો 400 ને પાર। હવે જોઈ રહ્યું કે આખરે જનતાનો જનાદેશ શું આવે છે। કેમેરા પર્સન ઇમરાનની સાથે નીરુ, TV9 અમદાવાદ।